નમસ્કાર મિત્રો, ફરી એકવાર મળી રહ્યા છે આપની પોતાની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલ મિત્રો જોઈન કરવાનું ખાસ ના ભૂલતા. બધી જ વસ્તુ કન્ટેન્ટ જે છે મિત્રો આપણે ટેલિગ્રામમાં મૂકીશું, બરાબર. અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો. ઘણા બધા યુનિટ જે છે મિત્રો આ રીતે પૂરા કરી ચૂક્યા છે. હજારો વિદ્યાર્થીનો ભાવ પ્રેમ મળ્યો છે મિત્રો, સપોર્ટ મળ્યો છે. તો મિત્રો આ જ જે રોડમેપ પ્રમાણે મિત્રો આપણે આગળ ચાલવાના છીએ, બરાબર છે. યસ સર. તો હવે મિત્રો આજે આપણે નવું યુનિટ શરૂ કરીએ, બરાબર. અને મિત્રો આપણે એક થોડીક વસ્તુ મિત્રો ડિફરન્ટ કરીશું કે આખો લેક્ચર પૂરો થાય તો મિત્રો લેક્ચરમાં વચ્ચે વચ્ચે જે છે આપણે થોડા ને થોડા એમસીક્યુઝ જે છે, પ્રશ્નો જે છે હું તમને પૂછતો રહીશ, બરાબર. ક્યાંથી? તો કે આ યુનિટ પહેલાના બધા જ યુનિટમાંથી કોઈ પણ જગ્યાએ મિત્રો અટકળે પ્રશ્ન હશે મિત્રો, તમારે એનો જવાબ કમેન્ટ્સની અંદર લખવાનો છે, જેનાથી તમારું સેલ્ફ એનાલિસિસ થાય, બરાબર. યસ સર. તો મિત્રો બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે તમને બધાને. મારી ટીચિંગ સ્કિલ ગમી રહી છે, તો એ બદલ મિત્રો ધન્યવાદ, બરાબર. અને એક ફરજિયાત મિત્રો એક કમેન્ટ્સ પણ કરી દેજો કે આપણે શું મોક ટેસ્ટ પણ લાવવી છે, બરાબર. તો કમેન્ટ્સની અંદર લખજો. ઓકે, યસ સર. તો હવે જે છે મિત્રો આપણે ચાલુ કરીએ. પહેલા એક પ્રશ્ન જે છે મિત્રો અહીંયા થઈ જાય કે એપેન્ડિક્યુલર સ્કેલેટલ જે છે મિત્રો એની અંદર કેટલા બોન હોય છે મિત્રો. એનો જવાબ કમેન્ટ્સમાં લખો. ઓકે, ચાલો હવે આપણે આજે કયો યુનિટ ભણવાનો છે, કયો ટોપિક્સ લેવાનો છે, એ છે મિત્રો સેન્સરી ઓર્ગન્સ, જ્યાં સેન્સ હોય, બરાબર. હું એમ કહું કે આપણું બોડી જે છે ક્યાં કઈ કઈ જગ્યાએથી માહિતીઓ જે છે રિસીવ કરે છે, ઇન્ફોર્મેશન રિસીવ કરે છે. હું એમ કહું કે હું અત્યારે જે કાંઈ જોઈ રહ્યો છું એ આખું સમગ્ર ચિત્ર જે છે બની રહ્યું છે, તો આંખો દ્વારા જે છે એ ઇન્ફોર્મેશન, એ માહિતી લેવામાં આવે છે અને બ્રેઇન સુધી પહોંચાડવામાં આવે છે. હું કોઈ પણ વસ્તુને ટચ કરું છું, બરાબર. તો આઈડિયલી તમે સમજો તો આ એવું તે શું થયું કે આપણને ખબર પડી કે આ વસ્તુ ટચ થઈ, કોઈ ગરમ વસ્તુ ટચ થઈ, કોઈ ઠંડી વસ્તુ ટચ થઈ, તો એના પણ મિત્રો રિસેપ્ટર આવે છે, બરાબર. કોઈ સ્મેલ આવે છે તો એના પણ કોઈ રિસેપ્ટર આવે છે. તો અલગ અલગ મિત્રો આ સેન્સ ધરાવતા મિત્રો ઓર્ગન્સ જે છે એને સેન્સરી ઓર્ગન્સ કહેવાય, કે જ્યાંથી આપણને કાંઈક અનુભૂતિ થાય, બરાબર. આ અનુભૂતિ જે છે મિત્રો થવા પાછળનું આખું લોજિક હોય. કોઈ પણ વસ્તુ આપણે રિસીવ કરીને બ્રેઇન સુધી જાય, બ્રેઇન જે છે મિત્રો એના રિસ્પોન્સમાં જે છે મિત્રો જે કાંઈ પ્રોસેસ કરવાની કરે છે. તો આપણે અહીંયા આ વસ્તુને ટાર્ગેટ રાખીને ભણવાની છે કે આ સેન્સરી ઓર્ગન્સ કુલ 5 પ્રકારના જે છે મિત્રો એને સમજવાના છે, બરાબર. મિત્રો અહીંયા આપણે 20 MCQ લઈએ છીએ, એનો મતલબ એવો નથી કે આખું યુનિટ આવી જાય છે, બરાબર. ઘણા યુનિટ જે છે મિત્રો 5 લેક્ચર પૂરા ના થાય 1 કલાકના, તો પણ મિત્રો એનું કન્ટેન્ટ પૂરું થાય એવું નથી. બહુ લેન્ધી છે મિત્રો. આપણા સિલેબસની અંદર ઘણા બધા ટોપિક આપ્યા છે. તો મિત્રો અહીંયા આપણે 20 MCQ લઈએ છીએ મિત્રો. ખાસ મિત્રો વિશાલ ખોડીપાડ એપ્લિકેશનની અંદર મિત્રો તમને બધી જ વસ્તુ મળી રહેશે મિત્રો. લેબટેક માટે એક માસ્ટર કોર્સ, બરોબર, વિશાલ ખોડીપાડ એપ્લિકેશન પર મળી રહેશે મિત્રો. કોઈ પણ ક્વેરી માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક પાસ થવાની જર્ની માટે જોડાઈ ચૂક્યા છે મિત્રો. તમે પણ બાકી ના રહી જાવ મિત્રો. ખાસ જોજો, એકવાર મિત્રો મુલાકાત જરૂર લેજો એપ્લિકેશનની, બરોબર. યસ સર. ચાલો તો સાહેબ હવે આપણે શરૂ કરીએ સેન્સરી ઓર્ગન્સ. સાહેબ આપણે પહેલા તો બેઝિક વસ્તુ મેળવી લઈએ, કયા કયા સેન્સરી ઓર્ગન્સ હોય, બરોબર. તો બધાથી પહેલા સેન્સ કેટલી છે, તો કે સાહેબ 5 સેન્સ છે. કઈ કઈ સેન્સ છે? તો સાહેબ આપણે સાંભળીએ છીએ. હા સાહેબ, તો આ સાંભળી એ પણ એક પ્રકારની સેન્સ થઈ. આપણે સ્મેલ કરીએ છીએ, સ્મેલ લઈએ છીએ મિત્રો, એ પણ મિત્રો એક પ્રકારની સેન્સ છે. આપણે સ્વાદ મેળવીએ છીએ, સ્વાદ લઈએ છીએ, એ પણ એક પ્રકારની સેન્સ છે. કોઈ પણ વસ્તુ ટચ કરીએ એટલે એની ફીલ થાય મિત્રો. સ્પર્શનો અનુભવ થવો મિત્રો, આ પણ એક પ્રકારની સેન્સ છે. અને જોવું મિત્રો, બરાબર. તો સાહેબ હિયરિંગ, સ્મેલ, ટેસ્ટ, ટચ અને મિત્રો વિઝન, આ કુલ એટલી મિત્રો HSTTV 5 સેન્સ મિત્રો આવેલી છે. આ પ્રશ્ન આવો પૂછાય છે કે જો સારો એવો એક્ઝામિનર હોય તો કુલ કેટલી સેન્સ આવેલી હોય છે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ, બરોબર. ચાલો મિત્રો એક બીજો પ્રશ્ન મિત્રો પૂછી લઈએ, બરોબર. યસ સર. સિસ્મોઇડ બોન્સનું એક ઉદાહરણ મિત્રો તમારે જે છે કમેન્ટ્સની અંદર લખી લેવાનું છે. ચાલો સાહેબ આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. શેમાં? તો કે સેન્સરી ઓર્ગનની અંદર. તો પહેલો પ્રશ્ન મિત્રો એવો કાંઈક છે કે સેન્સરી ઓર્ગન્સ મેઇનલી રિસીવ ઇન્ફોર્મેશન ફ્રોમ, ક્યાંથી? તો કે સાહેબ એન્વાયરમેન્ટમાંથી. સાહેબ ના સમજાણું અમને. હું એમ કહું કે તમે કોઈ દ્રશ્ય જોઈ રહ્યા છો, કોઈ વસ્તુ ટચ કરી રહ્યા છો, કોઈ સ્મેલ લઈ રહ્યા છો, તો તમારા બોડીની બહાર જે કઈ વાતાવરણ જે છે મિત્રો ત્યાંથી આ બધી વસ્તુ તમે મેળવતા હોય. જો હું થોડું સ્પીડમાં ચાલીશ એનો મતલબ એવો નથી કે તમને મિત્રો
સમજાય નહીં, બરોબર, કારણ કે બેઝિક છે એટલે મિત્રો સમજાય તો જશે જ તે. તો કોઈ પણ વસ્તુ જેમ કે સાહેબ લાઇટ હોય, સાઉન્ડ હોય, સ્મેલ હોય, ટેસ્ટ હોય, ટચ હોય, પેન હોય, ટેમ્પરેચર હોય, બરોબર, આ બધી જ વસ્તુ જે છે સાહેબ આપણે એન્વાયરમેન્ટમાંથી મેળવીએ છીએ, આની માહિતી મેળવીએ છીએ, એના પર કામ તો બ્રેઇન કરવાનું છે, બરોબર. યસ સર. ચાલો આગળ ચાલીએ સાહેબ. કુલ કેટલી સેન્સ આવેલી હોય છે? પ્રશ્ન કેવો છે તો કે હાઉ મેની ની સેન્સરી ઓર્ગન્સ આર પ્રેઝન્ટ ઇન હ્યુમન બોડી? તો કે ટોટલ સાહેબ 5 હોય છે, બરોબર. કયા કયા? તો કે આંખ હોય, કાન હોય, નાક હોય, જીભ હોય ને સ્કિન હોય. કુલ 5 જે છે સાહેબ સેન્સરી ઓર્ગન્સ આવેલા હોય છે. આ 5 વિશે મિત્રો જે છે આપણે માહિતી મેળવવાની છે અને શરૂઆત ક્યાંથી કરવાની છે સાહેબ? આપણે આંખથી, બરાબર. શરૂઆત ક્યાંથી કરવાની છે? આંખથી. તો આંખથી શરૂઆત કરીએ પહેલા એનું બેઝિક સ્ટ્રક્ચર જે છે મિત્રો સમજીએ. તો સૌથી પહેલા તો કે સાહેબ આગળથી શરૂ કરીએ, બરાબર. ક્યાંથી શરૂ કરીએ? તો આગળથી. તો આગળ સૌથી પહેલા જે આ લેયર આવે છે સાહેબ એને કોર્નિયા કહીશું, બરાબર. શું કહીશું? કોર્નિયા કહીશું. ત્યારબાદનો સાહેબ આ જે લેયર જે છે, બરાબર, તો એ એન્ટેરિયર ચેમ્બર છે મિત્રો. એની આગળ અંદર જઈશું મિત્રો તો વચ્ચે આ બ્લેક કલરની જે છે મિત્રો એ પ્યુપિલ્સ છે, બરાબર. એની ઉપર અને નીચે બંને સાઈડ સાહેબ આઈરિસ હોય છે, એ આઈરિસ દ્વારા જોડાયેલી હોય છે અને એની પાછળની સાઈડ સાહેબ લેન્સ આવેલો હોય છે. હવે સાહેબ આપણે આ લેયરને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી મિત્રો બહાર જે આ તમને દેખાય છે આ જે છે કંજેક્ટિવા છે, બરોબર. અને ત્યારબાદનો આખી વ્હાઇટ કલરની પટ્ટી તમને જે દેખાય છે મિત્રો એ ક્લેરા છે મિત્રો. ડિટેલ ફંક્શન્સ જે છે મિત્રો ડિટેલ, બરોબર, એ આપણે લેક્ચરમાં જોયેલા છે. તો આ વ્હાઇટ કલરની જે છે મિત્રો આખી ક્લેરા કહેવાય છે મિત્રો. ત્યારબાદ આ રેડ કલરનું જે છે મિત્રો કોરોઇડ છે અને એની અંદર યલો કલરનું જે છે મિત્રો રેટિના છે. અને મિત્રો આ જે બધી જ નવ જે છે મિત્રો અહીંથી પસાર થાય જેને ઓપ્ટિક નવ કહેવામાં આવે છે મિત્રો. આ બેઝિક સ્ટ્રક્ચર આપણે સમજ્યા છે મિત્રો, કયો પાર્ટ ક્યાં આવેલો છે એ, બરોબર. સ્ટ્રક્ચર સમજ્યા છે, સ્ટ્રક્ચરના ફંક્શન મિત્રો આપણે અહીંયા સમજ્યા નથી. તો સાહેબ આંખ જે છે એ જોવા માટેનો ઓર્ગન્સ કયો છે વિઝન માટેનો? તો કે સાહેબ આઈ છે. એ શું કરે? એ ડિટેક્ટ લાઇટ એન્ડ હેલ્પ અસ ટુ સી ઓબ્જેક્ટ. કોઈ પણ વસ્તુ જોવા માટે ઉપયોગી થાય છે. સાહેબ આ બેઝિક વસ્તુ આવી કેમ પણ આવે? તો ભાઈ થોડું ઘણું બેઝિક પણ સમજવું જરૂરી છે, બરોબર. સીધું હાઈ લેવલ નહીં જતું રહેવાનું ભાઈ. ચાલો ભાઈ, આંખ ક્યાં આવેલી હોય છે? આઈ ઇઝ લોકેટેડ ઇન ઓર્બિટ ઓફ સ્કલ, બરોબર. ખોપરીની અંદર મિત્રો આ જે ખાડાવાળો ભાગ છે એની અંદર આપણી આંખો ગોઠવાયેલી. સાહેબ એ અમને ખબર છે, અમારી આંખો અહીંયા નથી, બરોબર. આઈ ઇઝ લોકેટેડ ઇનટુ ધ ઓર્બિટ વિચ ઇઝ ધ બોની કેવિટી ઓફ ધ સ્કલ. એટલે કે નાની એવી ખાલી જગ્યા છે. આ આંખ તમે કાઢી નાખો તો અહીંયા જે છે ખાલી જગ્યા તમને બતાડે. કાણિયા થઈ જશું પણ દેખાશે ખરું આપણને, બરોબર. યસ સર. ઓકે સર. તો ત્યારબાદ મિત્રો આ બેઝિક પ્રશ્નો પૂરા થઈ ગયા. હવે જે છે મિત્રો ધ આઉટર વ્હાઇટ પ્રોટેક્ટિવ લેયર ઓફ આઈ ઇઝ કોલ્ડ. આંખનું સૌથી બહારનું સાહેબ સફેદ કલરનું પ્રોટેક્ટિવ લેયર જે છે સાહેબ એને શું કહેવામાં? તો એને ક્લેરા કહેવામાં આવે છે. ક્લેરા જે કાંઈ મિત્રો પ્રોનાઉન્સિએશન કરતા હોય સાહેબ સમજાણું નહીં. જો ભાઈ આ તમને જે વ્હાઇટ કલરની પટ્ટી મિત્રો દેખાઈ રહી છે, બરોબર, આ શું છે? તો કે મોસ્ટ આઉટર લેયર એન્ડ પ્રોટેક્ટિવ લેયર ઓફ ધી eye. Sclera is the tough white outer layer of the eye. It protects the eye and give shape. આંખને શેપ પણ આપે છે અને રક્ષણાત્મક કાર્ય પણ કરે છે. કોણ? ક્લેરા સાહેબ. શું આઈએમપી પ્રશ્ન હોઈ શકે? યસ સર, હોઈ શકે, બરોબર. ભૂલાવું ના જોઈએ મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? યસ સર, સમજાય છે, બરોબર. ચાલો મિત્રો, ત્યારબાદ આગળનો પ્રશ્ન. સ્કેલેટલ મસલ જે છે મિત્રો એ વોલ્યુન્ટરી મસલ્સમાં આવશે કે ઇનવોલ્યુન્ટરી મસલમાં આવશે? બરોબર. જેનો જવાબ મિત્રો તમારે કમેન્ટ્સની અંદર લખવાનો છે. થોડાક રિવિઝન થતું રહે આપણે. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન સાહેબ એવો કાંઈક છે કે ટ્રાન્સપરન્ટ ફ્રન્ટ પાર્ટ ઓફ આઈ, કે આંખનો સૌથી આગળનો ટ્રાન્સપરન્ટ પાર્ટ કયો છે? તો સાહેબ એ કોર્નિયા છે. એટલે કે સાહેબ જો આ પાર્ટની વાત છે, એનેટોમીની અંદર સ્ટ્રક્ચર જ આવશે મિત્રો, કઈ વસ્તુ ક્યાં આવેલી છે ને થોડું ઘણું કાર્ય આવશે. કોર્નિયા ઇઝ ટ્રાન્સપરન્ટ એન્ટિરિયર પાર્ટ ઓફ ધી આઈ. ઇટ હેલ્પ ટુ રિફ્રેક્શન ઓફ લાઇટ. લાઇટના રિફ્રેક્શનની અંદર જે છે મિત્રો ખાસ ઉપયોગી થતું હોય છે. મોસ્ટલી લાઇટ જે છે અહીંયાથી થોડી ઘણી વક્રીભૂત પણ થતી હોય છે મિત્રો, બરોબર છે. યસ સર. તો સાહેબ આપણે ક્લેરા સૌથી બહારનું જે છે મિત્રો વ્હાઇટ કલરનું પ્રોટેક્ટિવ લેયર છે એ સમજ્યા સાહેબ. ત્યારબાદ આપણે જે છે કોર્નિયા સૌથી બહારનું જે છે મિત્રો ટ્રાન્સપરન્ટ લેયર પણ સમજી
લીધા. ત્યારબાદ ધ લાઇટ સેન્સિટિવ લેયર ઓફ આઈ ઇઝ તો કે રેટિના. રેટિના જે છે મિત્રો ક્યાં આવેલું છે તો કે જુઓ સાહેબ આ પેલું ક્લેરા, ત્યારબાદ કોરોઇડ અને ત્રીજા નંબરમાં જે છે સાહેબ શું આવશે રેટિના. અને આ રેટિના કન્ટેન ફોટો રિસેપ્ટર. એની પાસે શું હશે સાહેબ ફોટો રિસેપ્ટર કોલ રોડ એન્ડ કોન્સ. એની પાસે બે પ્રકારના ફોટો રિસેપ્ટર આવેલ છે રોડ એન્ડ કોન આરસી. બરાબર આરસીબી નથી આરસી છે. ઇટ ડિટેક્ટ લાઇટ એન્ડ હેલ્પ ઇન વિઝન. ખરેખર સાહેબ લાઇટને ડિટેક્ટ કરીને જોવામાં ખાસો એવો ઉપયોગ મહત્વનો હોય તો કોનો છે રેટિનાનો છે. એ સમજાય છે વૈલા કે નથી સમજાતું? જો સાહેબ ફરીથી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. સૌથી બહાર પહેલા આપણે ક્લેરા સમજ્યા બરોબર. સૌથી બહારનું વ્હાઇટ કલરનું પ્રોટેક્ટ લેયર, પછી આગળના ભાગમાં ટ્રાન્સપરન્ટ લેયર તો કે સાહેબ કોર્નિયા. બરોબર ત્યારબાદ જેની પાસે રોડ એન્ડ કોન ના જે ફોટો રિસેપ્ટર આવેલા હોય એ કયું તો કે સાહેબ એ રેટિના થયું. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? યસ સર. ઓકે યસ સર. ફરીથી એ જ પ્રશ્ન મિત્રો કે રોડ અને કોન જે છે ક્યાં આવેલા છે તો કે સાહેબ એ તો રેટિનાની અંદર. આ મિત્રો આઈએમપી પ્રશ્ન છે. રોડ એન્ડ કોન રેટિના ક્લેરા બરાબર કોર્નિયા. મિત્રો ખાસ યાદ રાખજો. રોડ એન્ડ કોન આર વિઝ્યુઅલ રિસેપ્ટર પ્રેઝન્ટ ઇન રેટિના. રોડ જે છે સાહેબ શેમાં તો કે હેલ્પ ઇન ડીમ લાઇટ વિઝન એન્ડ કોન્સ હેલ્પ ઇન કલર વિઝન. એટલે કે સાહેબ બ્લેક એન્ડ વ્હાઇટ અને ડીમ લાઇટ ની અંદર જે છે આપણને કોણ તો કે સાહેબ રોડ ઉપયોગી થાય છે અને કલરફુલ લાઇટ જે છે એની અંદર સાહેબ આપણને કોન્સ ઉપયોગી થાય છે. ડિટેલ સ્ટ્રક્ચર મિત્રો આપણે લેક્ચરમાં ભણાવ્યું છે. વિશાલ ખોડીપાડ એપ્લિકેશનની અંદર મિત્રો મુલાકાત ખાસ લેજો. ઓકે સર. યસ સર. તો આટલી વસ્તુ પૂરી થઈ. ત્યારબાદ નવો પ્રશ્ન જે છે નવા વિભાગમાં શરૂ થાય છે કે ઓર્ગન રિસ્પોન્સિબલ ફોર હિયરિંગ એન્ડ બેલેન્સ. સાંભળવું અને એ સિવાય સંતુલન આ બંનેનું કાર્ય કરતું હોય એવું આપણું બોડીનું કયું સેન્સરી ઓર્ગન છે તો કે સાહેબ એ છે કાન. શું છે સાહેબ? કાન જે છે મિત્રો એ કાર્ય કરી રહ્યું છે. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? યસ સર. ચાલો મિત્રો મસ્ત એક બે ત્રણ પ્રશ્ન પૂછી લઈએ આપણે. હવે જોવા પડે ભાઈ એમ સીધા કેમ યાદ આવે. બરોબર ચાલો અલાઇમેન્ટરી કેનાલ. બરોબર સૌથી પહેલા તો એટલે થાય શું બેઝિક બે ત્રણ શબ્દોમાં તમે સમજાઈ દો અને એની જે લેન્થ કેટલી હોય એ પ્રશ્નનો જવાબ જે છે મિત્રો તમારે કમેન્ટ્સની અંદર આપવાનો છે. ઓકે. અને ફૂડ અને એર બંને માટેનો કોમન પાસેજ જે છે કયો કહેવાય એ પણ મિત્રો કમેન્ટ્સની અંદર લખવાનો છે. ઓકે. યસ સર. ચાલો એ સિવાય પ્રશ્ન બીજો પૂછી લઈએ. વોઇસ બોક્સ જે છે એને બીજા શબ્દોમાં શું કહેવાય? બીજા કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો? બરોબર ટ્રેકિયા જે છે ટ્રેકિયા બરોબર એની લંબાઈ કેટલી છે મિત્રો એ પણ કમેન્ટ્સની અંદર જણાવવાનું છે. ઓકે. યસ સર. ચાલો સાહેબ હવે આગળના પ્રશ્ન જોઈએ તો મેઇન રિસેપ્ટર ઓફ હિયરિંગ ઇઝ બરોબર. તો સાંભળવા માટેનો જે મેઇન રિસેપ્ટર જે છે એ સાહેબ ઓર્ગન ઓફ કોર્ટી છે મિત્રો. બરોબર એ ક્યાં હોય છે તો કે કોક્લિયા એન્ડ એક્ટ એઝ અ રિસેપ્ટર ઓફ હિયરિંગ. બરોબર છે. યસ સર. સમજાય છે કે નથી સમજાતું સાહેબ? કાનની અંદર આપણે પહોંચી ગયા છીએ. આંખમાંથી બહાર નીકળી ગયા છીએ. તો સાહેબ હવે અમે આ તમે જે ડિસ્કસ કરી નાખ્યું કે અમને સમજાણું સાહેબ. હું એમ કહું આપણો કાન હોય બરોબર. કાન હોય ને તો કાનમાં સૌથી પહેલા બાહ્ય કર્ણ હોય ભાઈ. બાહ્ય કર્ણથી જે છે સાહેબ આપણે શું આઉટર ઈયર એટલે કે બાહ્ય કર્ણ. બાહ્ય કર્ણથી આપણે અંદર જઈએ. આપણે શું જઈએ? અંદર જઈએ આપણે. પછી મિત્રો અહીંયાથી જે છે મિડલ ઈયર શરૂ થાય છે કે જેની અંદર જે છે સાહેબ આપણને ડ્રમ બરોબર ડ્રમ છે. ત્યારબાદ જે છે ત્રણ આપણા હાડકા મેલ સ્ટેપ્સ ઇન્કસ અને મેલસ બરોબર. આ એક બે ને ત્રણ હાડકા થઈ ગયા. ત્યારબાદ જે સાહેબ આ કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર જે છે મિત્રો બરોબર ઈ શું છે તો કે સાહેબ ઈ ઓર્ગન ઓફ કોર્ટી છે. સાંભળવું અને સમજવું આ બધી જ વસ્તુ સાહેબ મોસ્ટલી અહીંયાથી હેન્ડલ થતી હોય છે. જે ક્યાં તો કે આ મધ્યકર્ણમાં આવે ને આ જે છે છેલ્લું મિત્રો ઇનર ઇયરની અંદર આવશે. ઓકે. યસ સર. ચાલો ત્યારબાદ સેમી સર્ક્યુલર કેનાલ્સ આર મેઇનલી રિલેટેડ ટુ તો
તો કે બેલેન્સ. સેમી સર્ક્યુલર કેનાલ્સ હેલ્પ ઇન મેન્ટેનિંગ બોડી બેલેન્સ એન્ડ ઇક્વિલિબ્રિયમ. ચાલો મિત્રો, હવે આની અંદર જે છે મિત્રો સેમી સર્ક્યુલર કેનાલ્સ ક્યાં આવેલી છે તો કે સાહેબ આપણો આ બાહ્યકર્ણ, આ મધ્યકર્ણની અંદર 3 આપણા હાડકા, એની પાછળ જે છે સાહેબ શું આવેલું છે તો કે ઓર્ગન ઓફ કોર્ટી, અને એની અંદર જે છે મિત્રો અહીંયા તમે જુઓ આ ફિગર મિત્રો થોડી તમને લાઇટ દેખાશે, આમાં થોડું વધારે તમે સમજી નહીં શકો, બટ આ જે ગૂંચળામય જે આ છે ને, બરોબર, આ જે વસ્તુ જે છે મિત્રો એ સેમી સર્ક્યુલર કેનાલ છે, અને એ જે છે સાહેબ બોડીના બેલેન્સને મેન્ટેન કરવા માટે અને ઇક્વિલિબ્રિયમ માટે જે છે સાહેબ ખાસ ઉપયોગી થતું હોય છે. એ સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચા પાણી પીને બેઠજો એટલે બધું સમજાય જાય. ઓકે, યસ સર. આ બેઝિક વસ્તુ છે મિત્રો, આમાં કાંઈ ખાસ હોય નહીં. ત્યારબાદ સાહેબ આપણે આપણા નાકની વાત કરીએ તો સાહેબ ઓર્ગન ઓફ સ્મેલ, તો કે સ્મેલ લેવા માટે સાહેબ નાક જે છે એ આવેલું હોય છે આપણા બોડીમાં, બરોબર, અને એની પાસે સાહેબ સ્મેલને ઓળખી શકે, પારખી શકે એના માટે ઓલ્ફેક્ટરી રિસેપ્ટર્સ આવેલા હોય છે. શું આવેલા હોય છે તો કે સાહેબ ઓલ્ફેક્ટરી રિસેપ્ટર્સ જે છે આવેલા હોય છે, કે જે આપણે દરેક પ્રકારની જે છે એ સાહેબ શું તો કે સ્મેલ જે છે એને ઓળખવા માટે જવાબદાર હોય છે. સ્મેલ રિસેપ્ટર જે છે મિત્રો, જો આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપણે કહી શકીએ કે સ્મેલ રિસેપ્ટર જે છે એને શું કહેવામાં આવે છે તો કે સાહેબ ઓલ્ફેક્ટરી રિસેપ્ટર કહેવામાં આવે છે. એ શું કરે? સ્મેલને ડિટેક્ટ કરે છે અને બ્રેઇનને સિગ્નલ આપે છે કે જો ભાઈ આવું આવું મારી પાસે આવ્યું છે તો આ કઈ ખાટી સ્મેલ છે, ગળી સ્મેલ છે, બરોબર, ખરાબ છે, હારી છે, એવું બધું. ઓકે, યસ સર. ત્યારબાદ સાહેબ સ્વાદ માટેનો કોઈ ઓર્ગન? યસ સર. સ્વાદ માટે જે છે સાહેબ આપણી ટંગ આવેલી હોય છે, જીભ આવેલી હોય છે. આ જીભ ઉપર છે ને સાહેબ ટેસ્ટ બર્ડ અલગ અલગ આવેલા હોય છે વિભાગ પ્રમાણે, બરોબર, અને આ બર્ડ જે છે મિત્રો અલગ અલગ સ્વાદ ઓળખવાનું કાર્ય કરતા હોય છે. હવે તમે સમજો, આપણે આપણી જીભનો આગળનો એકદમ ભાગ જે છે સાહેબ એના પર આપણે ચોકલેટનો સ્વાદ જે છે ઓળખી શકીએ. આગળ જે છે સાહેબ તો કે આ ટેસ્ટ બર્ડ જે છે આપણે સ્વીટ જે છે એને જે છે આઈડેન્ટિફાય કરશે. ત્યારબાદ બંને સાઈડમાં જઈશું સાહેબ તો આ સોલ્ટ જે છે ખાસ સોલ્ટી જે છે એ ટેસ્ટ ડિટેક્ટ કરશે. ત્યારબાદ જે છે સાહેબ બંને બાજુ સેન્ટરમાં મધ્યની અંદર જે છે સાહેબ તો ઈ જે છે સાહેબ સોર એટલે કે ખાટો સ્વાદ જે છે સાહેબ એ ડિટેક્ટ કરશે, અને લાસ્ટમાં જે છે સાહેબ એકદમ કડવો સ્વાદ જે છે ડિટેક્ટ થશે, બરોબર. ડાયસાયક્લામાઇન ટેબ્લેટ જે છે, બરોબર, ઘણા બધાને ખબર જ છે પેટમાં દુખાવાની જે છે ટેબ્લેટ આવે, એ તમે અહીંયા મૂકશો તો કાંઈ નહીં થાય, અહીંયા મૂકશો તો અહીંયા એટલા મૂકશો ક્યાંય નહીં થાય, બટ સાહેબ અહીંયા એકવાર અડી ગઈ તો પછી ચહેરે કે હાવભાવ બદલ જતે હે ભાઈ, બરોબર. કડવી હોય છે એટલે એ કડવી એના સેન્ટર પર જ સાહેબ જે છે ડિટેક્ટ થાય છે મિત્રો. સમજાય છે? યસ સર. તો ટેસ્ટ રિસેપ્ટર એટલે કે સાહેબ ટેસ્ટ બર્ડ જે છે, બરોબર, આર પ્રેઝન્ટ ઇન, ક્યાં પ્રેઝન્ટ હોય છે તો કે પેપિલાઈ ઓફ ટંગ એટલે કે ટંગની ઉપરની બાજુ આવેલી હોય છે. ટેસ્ટ બર્ડ આર પ્રેઝન્ટ ઓન પેપિલાઈ ઓફ ધ ટંગ હેલ્પ ઇન ટેસ્ટ સેન્સેશન. કોઈ પણ પ્રકારનો ટેસ્ટ ક્યાં, જો ભાઈ આ યાદ રાખી લેજો કે બીટ કડવું ક્યાં થાય, ખાટું ક્યાં આપણે આઈડેન્ટિફાય કરીએ, સોલ્ટ, બરોબર, અને સ્વીટ ક્યાં કરીએ, બરોબર. અને આ ઉમામી એટલે કેવો સ્વાદ થાય એ પણ મિત્રો તમારે જણાવવાનું છે કમેન્ટ્સની અંદર. એ સમજાય છે ભાઈઓ તથા બહેનો? બરોબર, યસ સર. ત્યારબાદ જે છે મિત્રો આપણે આગળનો ટોપિક લઈએ એની પહેલા 2-3 પ્રશ્નો હજી એકવાર પૂછી લઈએ ભાઈ. ઓકે, યસ સર. ચાલો મિત્રો થોડીક લોબની વાત કરી લઈએ. આપણું લંગ્સ હોય, બરોબર, લંગ્સની અંદર જે છે 2 લંગ્સ હોય, રાઈટ અને લેફ્ટ. તો લેફ્ટ લંગ જે છે સાહેબ એની અંદર કેટલા લોબ હોય, પેલો પ્રશ્ન એ, અને પછી રાઈટ લંગ હોય એની અંદર કેટલા લોબ હોય એ મિત્રો કમેન્ટ્સની અંદર જણાવવાનું છે, બરોબર છે? યસ સર. 16મો પ્રશ્ન, લાર્જેસ્ટ સેન્સ ઓર્ગન ઓફ ધ બોડી, બોડીનો સૌથી મોટો સેન્સિટિવ ઓર્ગન, સેન્સ ઓર્ગન જે છે કયો તો કે સાહેબ એ છે આપણી સ્કિન એટલે કે ચામડી, બરોબર. સ્કિન ઇઝ ધ લાર્જેસ્ટ સેન્સ ઓર્ગન ઓફ ધ બોડી. ઇટ ડિટેક્ટ ટચ ખબર પડી જાય સાહેબ, દબાણ ખબર પડી જાય, પેન ખબર પડી જાય, ટેમ્પરેચર, આ બધા સેન્સેશન જે મિત્રોને ડિટેક્ટ કરી લે છે. સ્કિનની વાત કરીએ સાહેબ આપણે તો સ્કિન હેઝ હાઉ મેની મેઇન લેયર તો કે સાહેબ 3 લેયર આવેલા હોય છે, એપિડર્મિસ, ડર્મિસ અને સબક્યુટેનસ ટિશ્યુ આવેલા હોય છે સાહેબ. આ એમએક્સ સરની ચામડી જે છે આપણે બહાર લઈ લીધી છે, અને બહાર લીધી એટલે સૌથી પહેલા આપણે એને ઝૂમ કર્યું તો આ જે છે સાહેબ શરૂઆતનો જે પોર્શન જે છે, બરોબર, પહેલું લેયર જે છે સાહેબ એને એપિડર્મિસ લેયર કહેવામાં આવે છે.
ત્યારબાદ સાહેબ હજી ઊંડા ઉતરીએ તો એપિડર્મિસ પછી સૌથી મોટું લેયર આવે છે અને એ છે ડર્મિસ લેયર. બરાબર. અને ત્યારબાદ છેલ્લે મિત્રો જ્યાં ખરેખર સેન્સેશનના રિસેપ્ટર આવેલા હોય છે, બરાબર, એ છે સબક્યુટેનિયસ ટિશ્યુ. સોરી, ડર્મિસની અંદર વધારે લેયર ઓર્ગન્સ આવેલા હોય છે. પણ લાઈનમાં આપણે યાદ રાખીએ તો સાહેબ સૌથી પહેલા એપિડર્મિસ, ત્યારબાદ ડર્મિસ અને સબક્યુટેનિયસ ટિશ્યુ આ રીતે આવેલા હોય છે. અને ત્યારબાદ જે છે સાહેબ આપણા સ્નાયુ એટલે કે મસલ્સ જે છે મિત્રો અહીંયા શરૂ થાય છે. તો સૌથી લાર્જેસ્ટ ઓર્ગન કયું સેન્સમાં જોઈએ તો કે સાહેબ સ્કિન. બરાબર. એના કેટલા લેયર આવેલા છે સાહેબ? 3. કયા કયા? સૌથી ઉપરનું એપિડર્મિસ, વચ્ચેનું તો કે ડર્મિસ ને સૌથી મોટું, ને છેલ્લું તો કે સબક્યુટેનિયસ ટિશ્યુ. ટોટલ 3 લેયર આવેલા હોય છે. ત્યારબાદ જે છે એ શેનો શરૂઆત થાય છે તો કે સાહેબ ત્યારબાદ જે છે એ શરૂઆત થાય છે મસલની. બરાબર. યસ સર. ચાલો, ત્યારબાદ આઉટર મોસ્ટ લેયર ઓફ સ્કિન, સ્કિનનું સૌથી બહારનું લેયર કયું આવેલું હોય છે? બરોબર. એ પ્રશ્નની વાત કરીએ મિત્રો તો એ આપણને ખબર જ છે કે સૌથી ઉપરનું લેયર જે છે સાહેબ એપિડર્મિસ લેયર છે. કયું છે? એપિડર્મિસ લેયર છે. એપિડર્મિસ ઇઝ ધ આઉટર મોસ્ટ પ્રોટેક્ટિવ લેયર ઓફ ધ સ્કિન. ઇટ કન્ટેન ડેડ કેરેટિનાઇઝ સેલ. આ મિત્રો યાદ રાખજો, એ કયા સેલ ધરાવે છે તો કે ડેડ કેરેટિનાઇઝ સેલ. ટચ રિસેપ્ટર ઇન સ્કિન. બરાબર. ટચ રિસેપ્ટર ઇન સ્કિન આર તો કે સાહેબ એને મેજનર કોર્પસ્કલ કહેવામાં આવે છે. જો ભાઈ હું તમને આ સમજાવું. આપણું આ એપિડર્મિસ લેયર, ત્યારબાદ આ ડર્મિસ લેયર અને આ સબક્યુટેનિયસ ટિશ્યુ. એમાં ડર્મિસ લેયર જે છે સાહેબ એની અંદર મોટા ભાગના રિસેપ્ટર આવેલા હોય છે. જેમ કે સાહેબ જો આ હેર લાઇક ફોર્મેશન જે છે મિત્રો એ પણ આવેલું હોય છે, જ્યાંથી આપણી રૂવાટી બારી આવતી હોય છે. પછી સાહેબ પેઇનના રિસેપ્ટર સૌથી ઉપર આવેલા હોય છે. ફ્રી નર્વ એન્ડિંગ્સ જે છે મિત્રો ત્યાંથી આપણે પેન ડિટેક્ટ કરી શકીએ છીએ. બરાબર. ત્યારબાદ અહીંયા મિત્રો જે છે આપણે જોઈએ તો એ કયા તો કે મેજનર કોર્પસ્કલ જે છે મિત્રો એમાં ટચના જે છે ખાસ મિત્રો રિસેપ્ટર આવેલા છે. ત્યારબાદ પેસિનિયન કોર્પસ્કલ જે છે મિત્રો એ અહીંયા આવેલા છે. એ તો કે છે વાઇબ્રેશન અને પ્રેશર માટે ખાસ જે છે, સોરી, વાઇબ્રેશન આપણે ડિટેક્ટ કરીએ છીએ. બરાબર. તો હીટ તો કે સાહેબ હીટ માટેના રફીની એન્ડિંગ્સ આવેલા હોય છે. માર્કલ ડિસ્ક જે છે મિત્રો પ્રેશર માટે આવે છે. આ બધા અલગ અલગ રિસેપ્ટર છે, અલગ અલગ વસ્તુ ડિટેક્ટ કરે છે, જે મિત્રો ફરજિયાત યાદ રાખવા પડે મિત્રો. એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો. બરાબર. તો એમાંનો જે છે સાહેબ આપણે મેજનર કોર્પસ્કલ જે સાહેબ તો કે ટચ રિસેપ્ટર છે સ્કિનની અંદર આવેલા, અને આ કોઈ પણ ટચ જે છે સાહેબ એને સેન્સ કરી શકે છે. અને ત્યારબાદ મિત્રો 20મો પ્રશ્ન તો કે પેસિનિયન કાર્પસ્કલ ડિટેક્ટ, એ શું ડિટેક્ટ કરે છે તો કે સાહેબ એ પ્રેશર ડિટેક્ટ કરે છે. બરાબર. શું તો કે સાહેબ પ્રેશર ડિટેક્ટ કરે છે મિત્રો પેસિનિયન કાર્પસ્કલ. બરાબર. યસ સર. તો સાહેબ 20 પ્રશ્નો પૂરા મસ્ત એવું રિવિઝન મારી લઈએ. એ પહેલા 2-4 પ્રશ્નો પણ પૂછી લઈએ આપણે. ઓકે. યસ સર. ઓકે. ચાલો. વિચ ચેમ્બર ઓફ ધ હાર્ટ હેઝ થિકેસ્ટ વોલ? બરોબર. વિચ હાર્ટ ચેમ્બર હેઝ થિકેસ્ટ વોલ? ઓકે. કયા ખંડ પાસે, હૃદયની કઈ ચેમ્બર પાસે સૌથી જાડી દિવાલ હોય છે? બરોબર. યસ સર. અને જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે સાહેબ કયો જે છે વાલ્વ આવેલો છે એ પણ જણાવો. અને સામે મિત્રો ડાબા કર્ણક ને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે મિત્રો એ પણ જણાવો. બરોબર. ઓકે સાહેબ. તો ક્રેનિયલ નર્વ્સ જે છે, બરોબર, હાઉ મેની પેર ઓફ ક્રેનિયલ નર્વ્સ આર પ્રેઝન્ટ? ક્રેનિયલ નર્વની કુલ કેટલી જોડ છે સાહેબ આપણી પાસે આવેલી હોય છે? અને એ સિવાય સ્પાઇનલ નર્વ જે છે એ પણ કેટલી આવેલી હોય છે? બરોબર. ઓકે સાહેબ. સીએનએસ અને પીએનએસ જે છે મિત્રો એના વિશે પણ મિત્રો થોડોક તફાવત મિત્રો તમારે જણાવી દેવાનો છે. બરોબર છે. યસ સર. તો જે કંઈ આપણે ભણ્યા છે એનું મસ્ત રિવિઝન સાહેબ અહીંયા તમારી સામે રહ્યું છે. સ્ક્રીનને પોઝ કરી દો અને મસ્ત એવું રિવિઝન મારી લ્યો. થોડું આજે મિત્રો તમને મારા ખ્યાલથી સ્પીડ ફીલ થઈ હશે મિત્રો, એના માટે માફી માંગુ છું. નેક્સ્ટ લેક્ચરથી આપણે એનાથી પણ સારું એવું મિત્રો કન્ટેન્ટ આપીશું. બરાબર. ત્યારબાદ જે છે મિત્રો આ છે. ઓકે. યસ સર. ચાલો મિત્રો, તો મારા ખ્યાલથી તમને આ દરેક વસ્તુ જે છે સમજાઈ હોય અને તમે રિવિઝન પણ કરતા રહેશો. બરાબર. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.